હલો ગાઈસ, કેમ છો? મજામાં છીએ. આજે તમે આ દીપક લઈને દીવો લઈને આજથી આપણી દિવાળી ચાલુ થાય છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે. તો હું હર્ષિતભાઈને પૂછીશ, હર્ષિતભાઈ આપણે કેમ આજનો દિવસનો શું મહિમા છે? આજે ધનતેરસ છે, તો આપણે બધા ધનની પૂજા કરીએ છીએ, તો એના વિશે સમજાવશો તમે મને? ધનની પૂજા નહીં, વિષ્ણુ ભગવાન અવતાર ધન્વંતર દેવની પૂજા કરીએ છીએ, જે આયુર્વેદના દેવતા છે. વાહ, બહુ સરસ. તમારી પાસે નોલેજ છે. એટલે બેટા, અચ્છા અક્ષરભાઈ, તમને ખબર છે શેના માટે આપણે આજે પૂજા કરીએ છીએ? આપણે લોકો એમ તો આજે ધનની પૂજા કરીએ છીએ, પણ સાચું ધન આપણું શરીર જ છે. અચ્છા, શું વાત છે? એટલે તમે આપણું સાચું ધન આપણું શરીર છે. આપણું આરોગ્ય સારું હશે તો આપણે પૈસા કમાવી શકશું. આપણું શરીર, આપણા જો શરીરમાં જો રોગ આવી ગયો તો આપણે પૈસા કમાવા જવું હશે તો ઘણી બધી તકલીફ થશે. જો શરીર સારું સાથ નહીં આપે તો આપણે પૈસા મહેનત નહીં કરી શકીએ. એટલે તમારી વાત સાચી છે. સાચા જ અર્થની અંદર આજે ધન્વંતરી દેવતાની પૂજા કરવાની હોય, જે આપણા મેડિસિનના ભગવાન છે, દેવતા છે, ગોડ છે, આયુર્વેદના દેવતા છે. તો પણ આપણે બધા શું કરીએ છીએ? ઘરે લક્ષ્મી દેવતાની, જે મહાલક્ષ્મી માતાની આપણે પૂજા કરીએ છીએ, અને આપણે બધા જે ઘરની અંદર સોના ચાંદીના દાગીના ને એ બધું હોય એની પૂજા કરીએ છીએ. પણ સાચા જ અર્થની અંદર આજે ધન્વંતરી ભગવાનની પૂજા કરવી જોઈએ. અને તમારા થકી, તમે આજે ખૂબ જ નાની ઉંમરે આટલું બધું જાણો છો, તો તમારા થકી આજે બધાને આપણે આ મેસેજ મોકલીએ છીએ કે દર ધનતેરસના દિવસે, ધન ત્રયોદશીના દિવસે આપણે બધા ધન્વંતરી દેવતાની પૂજા કરીશું. બોલો ધન્વંતરી દેવતા કી જય. ધન્વંતરી દેવતા ભ્યો નમઃ. દીવા મૂકી દો આજે, અને આજથી આપણે દિવાળીની શરૂઆત કરીએ છીએ. મૂકી દો એની જગ્યાએ, ત્યાં ગોઠવી દો વ્યવસ્થિત. વેરી ગુડ.